કદાચ ગુજરાતમાં પ્રથમ ગવર્મેન્ટ હોસ્પિટલ હશે કે જે આપણે કરી શક્યા છીએ કે નેશનલ એસેસમેન્ટ કરી શક્યા છીએ યા અને આપણે નેશનલી જે આપણે ક્વોલિટી કાઉન્સિલ હોય તેના તરફથી એટલે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ ફેમિલી હેલ્થકેરમાંથી ત્યાંથી ટીમ મોકલવામાં આવે છે. આપણે ઓલરેડી સ્ટેટ સર્ટિફાઈડ છીએ આ બંને માટે. હવે આપણે નેશનલ સર્ટિફિકેશન્સ માટે એસેસમેન્ટ માટે આ બંને જણા આવ્યા છે, ડોક્ટર રૂપકુમાર બોયા અને ડોક્ટર સોમૈયા મોહંતી. બરાબર, બંને જણા છે એ અધર સ્ટેટથી આવે, આપણું એસેસમેન્ટ કરવા આવે આપણી સર્વિસીસની, ક્વોલિટી બેઝ સર્વિસીસની. અત્યારે તે ઓપીડી બિલ્ડિંગ્સમાં જોવે છે. ઓપનિંગ મીટિંગ કરી લીધી, આપણા બધા સ્ટેટમેન્ટ જોયા હોય પછી હવે આ ઓપીડી બિલ્ડિંગ જોશે, પછી ત્યારબાદ આપણું એમસીએચ વિંગ જોશે, એટલે કે આપણી ચેનાની અને પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ જોશે અને તેને બધું એસેસમેન્ટ કરશે અને ત્યારે કાલે એનું બધો પાર્ટ એસેસ થયા પછી ક્લોઝિંગ આપશે. ટીમની અંદર 2 એસેસમેન્ટ માટે ઇટ પ્રી ડિફાઇન્ડ કે 2 એસેસમેન્ટ વુડ કમ. 2 એસેસમેન્ટ માટે ત્યાંથી આવે એ લોકો, ત્યાંથી સેન્ટ્રલ ગવર્મેન્ટ્સમાંથી આપણે ત્યાંથી મોકલવામાં આવે. આપણે જ્યારે સક્ષમ પોર્ટલની અંદર તેને આપણે એપ્લાય કરીએ ત્યારબાદ એ લોકો એઝ પર ધ નોર્મ્સ એ લોકો મોકલે છે અને જે મોકલે છે તેનું આપણે એસેસમેન્ટ કરવાની ડેટ પ્રી ડિફાઇન્ડ હોય છે. આપણા ક્વોલિટીના જે ક્રાઇટેરિયા છે, આપણા જે માપદંડો છે તે ચેક કરતા હોય છે અને એની અંદર આપણે ઓલરેડી સ્ટેટ સર્ટિફાઈડ છીએ, હવે नेशनल सर्टिफिकेशन था से। अब आज गवर्नमेंट इंडिया से ये लक्ष्य और मुस्कान का असेसमेंट चल रहा है का वो देखने के बाद पूरा रिपोर्ट गवर्नमेंट ऑफ इंडिया को दे देते हैं। थैंक यू एंड होप एवरीथिंग गोस गुड विद दिस फैसिलिटी। ये यहाँ सब कुछ अच्छा चल रहा है, वो देखने के लिए आए हैं। वो रिपोर्ट तो क्वालिटी में कैसे इम्प्रूवमेंट चल रहा है, वो सब इतने साल से क्या क्या इम्प्रूवमेंट लगा रहा है इधर, वो देखने के लिए आए।